દિલ્હીમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે બીજેપીના સીએમ ઉમેદવાર રમેશ બિધુરીની ટીકા કરી। દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે ભારતીય જનતા પાર્ટી અને દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે રમેશ બિધુરીને પ્રોજેક્ટ કરવાનો નિર્ણય લીધો છે। સિંહની ટિપ્પણીઓએ મહત્વપૂર્ણ રાજકીય ચર્ચા શરૂ કરી છે, જે મહિલાઓના મુદ્દાઓ અને શાસન પ્રત્યે બંને પક્ષોના વિપરીત અભિગમને હાઇલાઇટ કરે છે। સંજય સિંહે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટી સરકારની સિદ્ધિઓ પર ભાર મૂક્યો, ખાસ કરીને મહિલાઓના કલ્યાણ અને સુરક્ષાના ક્ષેત્રમાં। તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટી પ્રશાસને મહિલાઓને સશક્ત બનાવવા માટે અનેક પહેલો શરૂ કરી છે, જેમ કે મફત બસ સેવા પ્રદાન કરવી, સુરક્ષા વધારવા માટે સીસીટીવી કેમેરા સ્થાપિત કરવું અને મહિલાઓને 2100ની આર્થિક સહાય આપવી। આ પગલાં સિંહના મતે દિલ્હીમાં મહિલાઓ માટે વધુ સુરક્ષિત અને સહાયક વાતાવરણ બનાવવાની આમ આદમી પાર્ટીની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે। વિરોધાભાસ રૂપે સિંહે બીજેપીના ઉમેદવાર રમેશ બિધુરીની ટીકા કરી। તેમણે મહિલાઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો। તેમણે બિધુરીની વિવાદાસ્પદ ટિપ્પણીઓ અને વર્તનનો ઉલ્લેખ કર્યો, જેને વિવિધ ક્ષેત્રોમાંથી વ્યાપક નિંદા મળી છે। સિંહે દિલ્હીના લોકોને આમ આદમી પાર્ટીની પ્રગતિશીલ નીતિઓ અને બિધુરી દ્વારા પ્રતિનિધિત્વ ધરાવતા પ્રતિગામી વલણ વચ્ચે સ્પષ્ટ પસંદગી કરવા માટે અનુરોધ કર્યો। રમેશ બિધુરીને લઈને વિવાદ નવો નથી। તેમણે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીના ગાલની મસરૂણતાની તુલના કરતા તાજેતરના નિવેદન સહિત તેમની આરોગ્ય ટિપ્પણીઓ માટે હાઇલાઇટમાં રહ્યા છે। આ નિવેદનને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને દ્વારા વ્યાપક રીતે આક્ષેપ કરવામાં આવ્યો હતો। બંને પક્ષોના નેતાઓએ બિધુરીની ભાષાની નિંદા કરી અને મહિલાઓ પ્રત્યે તેમના સન્માન પર પ્રશ્ન ઉઠાવ્યો। સંજય સિંહની ટિપ્પણીઓએ સમય આવી છે જ્યારે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તૈયાર થઈ રહ્યું છે। આમ આદમી પાર્ટી તેના શાસન અને જાહેર કલ્યાણ યોજનાઓના ટ્રેક રેકોર્ડ પર આધાર રાખી રહી છે, જેથી ઓફિસમાં વધુ એક ટર્મ સુરક્ષિત કરી શકાય। આ દરમિયાન બીજેપી નવી નેતૃત્વ પ્રોજેક્ટ કરીને અને વિકાસનો વાયદો કરીને રાજધાનીના રાજકીય દૃશ્યમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહી છે। આગામી ચૂંટણીને નજીકથી સ્પર્ધાત્મક લડાઈ હોવાની અપેક્ષા છે, જેમાં બંને પક્ષો દિલ્હીના મતદારોના સમર્થન માટે સ્પર્ધા કરી રહ્યા છે। મહિલાઓના મુદ્દાઓ અને સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવું મતદારોની પસંદગીઓને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની શક્યતા છે, જે આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચેના વિવાદનો મુખ્ય મુદ્દો બનાવે છે। ये भारतीय जनता पार्टी की सोच है, ये मोदी जी की और बीजेपी के आका नेताओं की सोच है, और अब ये तय हो चुका है कि भारतीय जनता पार्टी का असली चेहरा, मुख्यमंत्री का असली चेहरा बीजेपी का रमेश बिधूड़ी है। दिल्ली की जनता को तय करना है, माताओं बहनों को तय करना है कि आपको माताओं बहनों के लिए बस की फ्री यात्रा देने वाले, बुजुर्गों को तीर्थ यात्रा कराने वाले, 2100 रुपए की महिला सम्मान राशि घोषित करने वाले, महिलाओं के सम्मान के लिए सदैव सीना तान के आगे रहने वाले, सीसीटीवी कैमरे का जाल बिछाने वाले अरविंद केजरीवाल चाहिए, या महिलाओं को गाली देने वाला रमेश बिधूड़ी मुख्यमंत्री के तौर पे चाहिए? ये दिल्ली की जनता को अब तय करना है, क्योंकि जिस प्रकार से उसने कल से गालीबाजी शुरू की है, भारतीय जनता पार्टी उसको अपना मुख्यमंत्री का चेहरा बनाने जा रही है। बीजेपी रमेश बिधूड़ी को अपना सीएम फेस बनाने जा रही है। मुख्यमंत्री बनने के लिए सारी योग्यता जो बीजेपी में चाहिए उसको पूरी करने का काम रमेश बिधूड़ी करता है।